આજનો પ્રસંગ જ ધામધની જે તનથી આપણી વચ્ચે લીલા કરતા હતા એ તન આપણી વચ્ચેથી અંતર્ધ્યાન થયું અને એ અંતર્ધ્યાનના કારણે સુંદર સાથ અત્યંત દુઃખી થયા. પરંતુ ધામધની કહે છે, હું તમને છોડીને ક્યાંય ગયો નથી. કેટલીક ભ્રાંતિઓ આપણી વચ્ચે છે કે શ્રી પ્રાણનાથજીએ દેહ ત્યાગ કર્યો. પ્રાણનાથજી ન મરી જાય. જે તન ધારણ કર્યું છે એ તન છૂટી જાય. તનની અંદર લીલા કરવા વાળો એ ક્યાંય ના જાય. તો આજે રાજજી ક્યાં બેઠા છે એ આ ચર્ચામાં આપણે જરા સમજીએ. આપણે સૌ સદગુરુ દેવચંદ્રજીની સાથે આ ખેલની અંદર સંવત 1638 સદગુરુ દેવચંદ્રજી મહારાજ ઉમરકોટની અંદર જ્યારે પ્રગટ થયા ત્યારે 12,000 પરમધામની આત્માઓ એક સાથે આ સંસારની અંદર આપણે અવતરિત થયા. રૂહલ્લા મિસલ ગાજીઓ મોમીન ઉતરે તબ. રૂહલ્લા એટલે કે શામાજી સદગુરુ દેવચંદ્રજી મહારાજના તનની અંદર પ્રગટ થયા. ઉમરકોટની અંદર મતુ મહેતાના ઘરે એક દીકરાનો જન્મ થયો અને અંદર આવ્યા પરમધામના શામાજી. 40 વર્ષ સુધી આ સંસારની અંદર અપાર સંઘર્ષ કર્યો. રાજ્યને પામવા માટે, શોધવા માટે, આત્મ જાગૃતિ માટે ખૂબ બળ કર્યું. પરંતુ સંસારમાંથી કશું પ્રાપ્ત કરી શક્યા નહીં. તબ હાર કે ધનીએ વિચાર્યા મેં ક્यों છોડું અપની અર્ધાંગ. ત્યારે રાજ્યે સામે ચાલીને વિચાર્યું કે એ તો ભટકી રહી છે, પણ હું મારા સુંદર સાથને કેમ કરીને છોડી શકું. ત્યારે કાનજી ભટ્ટના ત્યાં ચર્ચા દરમિયાન રાજ્યે આવી અને દર્શન આપ્યા. દર્શન આપીને એમને પૂછ્યું, પોતાના સ્વરૂપની પહેચાન કરાવી અને કીધું કે હવે તારે કંઈ પૂછવું છે? હું તને ફરીથી આવી રીતે દર્શન આપવાનો નથી. ત્યારે દેવચંદ્રજી કહે છે, ધની કહા જાઓગે તુમ? ક્યાં જવાના છો? તો કે આય કે બેઠે તુમારે આકાર મેં. હું તારા તનની અંદર આવી અને બેસવાનો છું. તબ મોકો ક્યાં પૂછના? જ્યારે તમે મારા તનની અંદર જ આવવાના છો તો મારે હવે પૂછવા જેવું કશું બાકી રહેતું જ નથી. અને એ જ ક્ષણે આઈ વતન કી જાગ્રત બુદ્ધ, પરમધામની જાગ્રત બુદ્ધ આવી અને બ્રજ, રાસ અને ધામ આ બધી વાતો સમજમાં આવી ગઈ. એમની લીલા ચાલી સંવત 1712 સુધી. 1712 સદગુરુ દેવચંદ્રજીએ પોતાનું નશ્વર તન છોડ્યું. કોનું તન છોડ્યું? દેવચંદ્રજીનું. અંદર કોણ હતું હવે? યુગલ સ્વરૂપ રાજ્ય અને શ્યામાજી. શું એ મરી ગયા? ના, એ યુગલ સ્વરૂપ એ તન છોડી અને મહારાજ ઠાકોરના તનની અંદર બિરાજમાન થઈ ગયા. કુરાનની અંદર પણ એ વાત લખી કે જ્યારે ખુદા આ સંસારમાં આવશે
ત્યારે 2 તનોમાં લીલા કરશે અને એ 2 તનોમાં લીલા કરવા પ્રમાણે આજે બીજો જામો મહારાજ ઠાકુરના ધામદિલમાં બિરાજમાન થઈ અને આગળની લીલા શરૂ કરી. વાણી ઉતરવાની શરૂઆત થઈ. એની સાથે સાથે જાગણી યાત્રા પણ શરૂ થઈ અને એ જાગણી યાત્રા કરતા કરતા આપ ધામધની હવે પહોંચ્યા છે પદ્માવતીપુરી ધામ પન્નાની અંદર. આજે એ તન છોડવાનો સમય સંવત 1751 સાવન વદી ચોથ, જે આજનો દિવસ છે. 1751 શ્રાવણ વદ ચોથના દિવસે સવારે 4:30 વાગે નશ્વર તન એમને છોડી દીધું. તો અંદર બેઠેલા રાજજી મરી ગયા. આપણે વિરહ કોનો કરીએ છીએ? તો રાજજી ક્યાં છે? આજે રાજજી ક્યાં છે? તો શોક કોનો મનાવીએ છીએ? જ્યારે રાજજી આપણને છોડીને ક્યાંય ગયા જ નથી, એ આપણી સાથે જ છે, આપણી વચ્ચે જ છે. જો શું કે છે અહીંયા આગળ, બરસ 76 में कम 2 मास 10 दिन 76 વર્ષમાં 2 મહિના ને 10 દિવસ બાકી હતા. દેખા ખેલ યહાં લો ફિરે તરફ વતન. અહીં સુધી એમને ખેલની અંદર લીલા કરી અને પાછા વતન તરફ નજર કરી. શું કે ચપાઈ જુઓ. સાથ સોંપ્યા આપ શ્રી રાજ કો. સુંદર સાથની જવાબદારી હવે કોને આપી દીધી? રાજજી મહારાજને. હવે તમે તમારા હુકમથી જાગણી કાર્ય આગળ તમે ચલાઓ. साथ सौंप्या आप श्री राज को जाहिर में श्री महाराज. जाहिर में कोने सौंप्यो? छत्रसालजीने. छत्रसालजी જ્યારે એ વખતે મૌ હતા, આ સમાચાર એમને દિલમાં ઉપજ્યું કે આજે કશુંક અશુભ થઈ રહ્યું છે, ત્યારે એ મારતે ઘોડે પન્નાજી આવવા માટે નીકળ્યા. રસ્તામાં નદી 2 કાંઠે પૂર આવેલું. કરવું શું? તો હિંમત કરીને ઘોડાને નદીમાં પૂરમાં દોડાવી દીધો. અહીં આવ્યા. ધામધની પોતાનું નશ્વરતન છોડી દીધું. ડૉક્ટર સાહેબે જે બહુ સરસ રીતે વર્ણન કર્યું કે માથે ચરણોમાં શીશ ઝુકાવી દીધું. ધની જે માથે હાથ મૂકતા હતા, આજે મૂક્યો નહીં. ત્યારે કટારી કાઢી પોતાનું માથું કાપવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે ધામધનીએ હાથ પકડી અને છત્રસાલને રોક્યા કે છતાં તું મને શું સમજે છે? તું મને શું ઓળખ્યો? તે મને મહારાજ ઠાકુર તરીકે ઓળખ્યો કે અક્ષરાતીત પરબ્રહ્મ તરીકે ઓળખ્યો? જો મહારાજ ઠાકુર તરીકે ઓળખ્યો તો હું તારો ધામધણી નથી. ધામધણી કોણ છે? અક્ષરાતીત. અને હું તને છોડીને ક્યાંય જઈ ના શકું ભાઈ. તે જ્યારે ઘોડો નદીમાં નાખ્યો ત્યારે પણ હું તારી સાથે જ હતો. જોઈ લે મારી પીઠ ઉપર. તો ધણીની પીઠ ઉપર ઘોડાના ડાબલાના પગના નિશાનો હતા. હું તારી સાથે જ છું. મેં તને તારાથી ક્યાંય દૂર થયો નથી. અને હવે સુંદર સાથની જાગણી યાત્રાની આગળની જવાબદારી હું તને સોંપું છું. શું કે છે અહીંયા આગળ? साथ सौंप्या आप श्री राज को जाहिर में श्री महाराज. જાહેરમાં કોને સોંપ્યો? મહારાજા છત્રસાલજીને. હકીકતમાં સુંદર સાથની જવાબદારી કોને લીધી? સ્વયં રાજજીએ. જાગણી કાર્ય આજે કોણ કરાવી રહ્યું છે? તો રાજજી.
એ આપણને છોડીને ક્યાંય ગયા નથી. શું કે છે? અબ હમ ફિરત ધામ કો, હવે મારી સુરતા ધામ તરફ પાછી વળે છે. કયું ધામ? પરમધામ ના. દિલ મોમિન કે આય કે અર્શ કર બેઠે ખસમ. રાજજી ક્યાં બેઠા? મોમિનોના દિલને અર્શ એટલે કે પરમધામ બનાવીને રાજજી કહે છે મારી બેઠક હવે મોમિનોના દિલમાં એટલે કે સુંદર સાથના દિલમાં મારી બેઠક છે. મને શોધવો હોય તો સુંદર સાથના દિલમાં શોધી લેજો. આપણને રાજજી સુંદર સાથના દિલમાં નથી દેખાતા. આપણને રાજજી બાહ્ય વાતોમાં દેખાય છે. ક્યાંક મુગટોમાં દેખાય, ક્યાંક વાઘાઓમાં દેખાય, ક્યાંક વ્યક્તિઓમાં દેખાય, ક્યાંક સ્થાનોમાં દેખાય. આપણને રાજજી સુંદર સાથના દિલમાં દેખાતા નથી. જો દેખાતા હોત તો સુંદર સાથની સેવામાં આપણે ક્યારે પણ પીછેહટ ન કરી હોત. જે સુંદર સાથે પોતાના તન છોડી દીધા એમાં લાલદાસજી પણ હતા, કેશવદાસજી પણ હતા, મુકુંદાસજી પણ હતા અને અન્ય કેટલાય સુંદર સાથ. હમણાં ડૉક્ટર સાહેબે જેમ કીધું ને કે કોઈ 21, કોઈ 23 કે 27 સુંદર સાથ જે હતા એ, પણ એમાં આ બધાએ પણ તન છોડ્યા હતા. ત્યારે રાજજીએ લાલદાસજીને ભાઈ તારે હજુ સમય થયો નથી, તારા માથે જવાબદારી છે. લાલદાસજીને જવાબદારી સોંપી કે આ વિતક તમે તૈયાર કરો, લખો. આખી ઘટનાક્રમ ક્યાંથી શરૂઆત કરીને ક્યાંથી શરૂઆત થઈ? ના, અબ કહો ફેર કે મોલ મિલાવે કી બીતક. શરૂઆત ક્યાંથી થઈ? મૂલ મિલાવાથી. આપણા ખેલની શરૂઆત ક્યાંથી થઈ? મૂલ મિલાવાથી. ત્યાં રાજજી પાસે આપણે ખેલ માંગ્યો, ઈશક રબદ કર્યો, ખેલમાં આપણે રાજ્ય ઉતાર્યા. આજે પણ આપણા મૂળ સ્વરૂપ તો મૂલ મિલાવામાં જ બેઠેલા છે. તો મૂલ મિલાવાથી શરૂ કરીને આજ દિન સુધી જે કંઈ ઘટનાક્રમ બન્યો તમે એ આખી વિતક લખો. ત્યારે લાલદાસજી કહે છે ધની, હું તો સુરતથી તમારી સાથે જોડાયો, એના આગળની જે ઘટનાઓ ઘટી એની તો મને ખબર નથી, હું કેવી રીતે લખું? ત્યારે રાજજી કે લખવાની તમારે નથી, તમારા તનનો માત્ર ઉપયોગ થાય છે. લખવાનું કામ તો રાજજી કહે છે મારું છે. અને એટલા માટે આ વિતક કોઈ લાલદાસજી કૃત વિતક નથી, આ પણ શ્રીમુખ વાણી જ છે. શ્રી રાજજી જ લાલદાસજીના ધામદિલમાં બિરાજમાન થઈ અને આ વાણી લખવાની પ્રેરણા આપી અને લાલદાસજીએ આ વિતક લખવાની શરૂઆત કરી. ક્યારથી? આવતીકાલ શ્રાવણ વદ 5મથી. એ સાથે સાથે કેશવદાસજી એમને પણ પોતાનું તન છોડી દીધું હતું. રાજજીએ એમને પણ પુનર્જાગૃત કરીને કીધું કે તમારે સમય પાક્યો નથી. આ વાણી કુલજમ સ્વરૂપ સાહેબ હબસાથી શરૂઆત થઈ અને પન્નાજીની અંદર બડા કાયમતના છોટા કાયમતનામાંથી આ વાણી પૂર્ણ થઈ. ત્યાં સુધીની આખી વાણી તમે સંકલન કરો, એને એક ગ્રંથના રૂપમાં તૈયાર કરો. કેશવદાસજી કેવી રીતે આ વાણીને અલગ અલગ ગ્રંથોમાં વિભાજિત કરે કે પહેલા રાસમાં કયા પ્રકરણો લખવા, પ્રકાશમાં કયા લખવા, કલશમાં કયા લખવા, ખટૃતિમાં કયા, સનંદમાં કયા, કિરંતનમાં કયા, ખુલાસામાં કયા, ખિલવત, પરિક્રમા, સાગર, સિંગાર, મારીફત, આ કયા પ્રકરણો કયા ગ્રંથમાં લખવા એ કેશવદાસજી કહે છે હું કેમ કરીને કહી શકું?
આ કામ કોને કરાવ્યું? રાજ્યે. બાકી આપણે જાણીએ કે વાણી ઉતરવાની શરૂઆત ક્યાં થઈ? હબસાની અંદર. અને પહેલી ચોપાઈ કઈ ઉતરી? શામાજીનો શિનગાર. પહેલી શામાજીનો શિનગાર ઉતર્યો. તો વાણીમાં તો હવે પહેલા મોહજલની કહું વાત, ત્યાંથી શરૂઆત કરી. અને જે પહેલા 5 પ્રકરણ લખ્યા છે એ તો દીપબંદરમાં ઉતર્યા. તો દીપબંદરમાં ઉતરેલા પ્રકરણોને પહેલા મૂકવાનું કામ, રાસના ગ્રંથો પછી મૂકવાનું કામ. કેટલી રામતો ક્યાંક અલગ અલગ સ્થાનોમાં ઉતરી, કેટલીક સુરતમાં વાણી ઉતરી, કલશવાણી, કેટલીક આગળ જતા મેળતામાં ઉતરી. તો કઈ વાણીને કયા ગ્રંથમાં ગોઠવવી એ કેશવદાસની બુદ્ધિ ચાલી કે રાજ્યની? તો એ કામ પણ રાજ્યે કેશવદાસના તનમાં બેસીને કર્યું. હવે જુઓ, 5મા દિવસની લીલા 1 તનથી કરવાની હતી. 1 થી 5 તન. પહેલા દિવસની લીલા વ્રજમાં આવ્યા તો શ્રી કૃષ્ણજીના તનથી લીલા થઈ. બીજા દિવસની લીલા રાસમાં ગયા તો બાકે વિહારીના તનથી લીલા થઈ. ત્રીજા દિવસની લીલા મહમ્મદ સાહેબના તનથી થઈ. ચોથા દિવસની દેવચંદ્રજીના તનથી અને 5મા દિવસની લીલા મહેરાજ ઠાકુરના તનથી થઈ. અને હવે 6ઠા દિવસની લીલા મમ્મીનોના તનમાં. તો આજે મતલબ કે આજે એટલે જે દિવસે આ શ્રાવણ વદી 5મના દિવસે જ્યારે અષાઢ વદ 5મના દિવસે જ્યારે આ વિતકની શરૂઆત થઈ તો એ દિવસે રાજ્ય એક સાથે અલગ અલગ તનમાં બેસી અને કાર્ય કરી રહ્યા છે. છત્રસાલના તનમાં બેસીને જાગણી કાર્યનું આયોજન કરી રહ્યા છે. તો લાલદાસજીના તનમાં બેસી અને વિતક લખવાનું કામ કરી રહ્યા છે. તો કેશવદાસના તનમાં બેસી વાણીનું સંકલન કરવાનું કામ કરી રહ્યા છે. મુકુંદાસના તનમાં બેસી સેવા પૂજાનું કાર્ય કરી રહ્યા છે. અને બીજા કેટલાય સુંદર સાથના તનમાં બેસી અને જાગણી કાર્ય રાજ્ય કરાવી રહ્યા છે. તો રાજ્ય ક્યાં છે આજે? 6ઠ્ઠા દિન મુમિનો કા. રાજ્ય આપણને છોડીને આપણી વચ્ચેથી ક્યાંય ગયા નથી. શું કે છે અહીંયા આગળ? અબ હમ ફિરત ધામ કો. હવે હું ધામમાં જઉં છું. તો કયું ધામ બનાવ્યું એમને? મમીનોના દિલને, સુંદર સાથના દિલને ધામ બનાવી અને હવે રાજ્ય એની અંદર બેસીને સેવા કરી રહ્યા છે. મહારાજા શું કહ્યા? મેં દેખત હો એક તુમ. છત્રસાલજીને કીધું કે હું તને એક જોઉં છે કે તું મેં વધારેમાં વધારે સારી સેવા કરી શકે તેમ છે. 30 વાસ્તે સેવા સાથ કી સોંપ ચલત હૈ હમ. એટલા માટે તને આ સુંદર સાથની સેવાની જવાબદારી તારા હાથમાં સોંપું છું. એ દિવસે પણ રાજ્ય એક કરતા વધારે તનોમાં એક સાથે લીલા કરતા હતા. તો આજે પણ રાજ્ય એક સાથે એક કરતા અનેક તનોમાં એક સાથે બેસી અને જાગણી કાર્યની લીલા કરી રહ્યા છે. આજે આ સંસારની અંદર કોઈ પણ વ્યક્તિ રાજ્યની 2 વાત પણ બોલી શકવાની તાકાત રખાવતો હોય તો એ રાજ્યના હુકમની તાકાત છે. કોઈ વ્યક્તિની તાકાત નથી, કોઈની હેસિયત નથી કે આ વાણીની કે પરમધામની કે રાજ્યની એક શબ્દ પોતાની બુદ્ધિથી પોતાની તાકાતથી બોલી શકે. બોલાવડાવે છે કોણ? રાજ્યનો હુકમ. 6ઠ્ઠા દિવસમાં અનેક તનોમાં બેસી અને હવે રાજ્ય આ લીલા કરી રહ્યા છે. અબ હુકમે દ્વારા ખોલિયા. હવે કે છે મેં મારા હુકમથી દ્વારા પરમધામના રસ્તો ખોલી આપ્યો. લિયા અપને હાથ હુકમ. હવે હુકમ કોના હાથમાં લઈ લીધો? રાજ્યે પોતાના હાથમાં. ખેલ પણ પોતાના હાથમાં લઈ લીધો.
હવે સંપૂર્ણ જવાબદારી રાજજી પોતાના માથે લઈ અને આજે પણ જાગણી કાર્ય કરાવી રહ્યા છે. જાગણી કાર્ય પૂર્ણ નથી થયું જ્યાં સુધી એક એક પરમધામની આત્મ જાગૃત ન થાય ત્યાં સુધી આ ખેલ ચાલ્યા જ કરશે. ક્યાં સુધી ચાલશે? તો કે એ માટે મારે કઈ એ નિર્ણય કિને ન કિયા, જાને પહેચાનો હક, રાજ્યને ઓળખી લો. આ નક્કી કરવાનું કામ કોનું છે? તો એ રાજ્યનું કાર્ય છે કે ખેલ ક્યારે ખતમ કરવો. તો ખેલ ખતમ ક્યારે થશે? જ્યારે પરમધામની 12,000 રૂહો જાગૃત થશે એ દિવસે ખેલ ખતમ. અને એ ન થાય ત્યાં સુધી આપણે આ જાગણી કાર્ય કર્યા જ કરવું પડશે. આ શુદ્ધ નહીં આવે એક સુંદર સાથ સુધી, ત્યાં સુધી આ ખેલ ખતમ થવાનો નથી. अब हुक्मे द्वारा खोलिया लिया अपने हाथ हुक्म दिल मोमिन के आय के अर्श कर बैठे खसम. क्या बैठा छे? राजी बोली गए ना, वैसे बोला राजी, दिल मोमिन के आय के अर्श कर बैठे खसम. अब साथ अगले और बीच के और आखिर के भी तक सो सब जाहिर होते. હવે કે છે જે અગાઉથી જોડાયા હતા, જે વચ્ચે પણ જોડાયા અને જે આજે આ વાણી વિતક સાંભળીને આત્મજાગૃતિના માર્ગે આગળ ચાલી રહ્યા છે એ બધાની વિતક કે હું હવે શરૂઆત કરું છું. આ વિતક આપણી છે મારા સાથીઓ, આ બીજા કોઈની વાતો નથી. એ દિવસે પણ જે સુંદર સાથ લીલા કરી રહ્યા હતા, જે ઘટનાઓ એ દિવસે ઘટિત થઈ હતી, એ જ ઘટનાઓ આજે પણ એમની એમ આપણી વચ્ચે ઘટિત થઈ રહી છે. એ દિવસે ધામધનીય જાગણી યાત્રા દરમિયાન સુંદર સાથની આત્મજાગૃતિ માટે જે કંઈ કાર્ય કર્યું, જે કંઈ વચનો કયા, એ આજે આપણા માટે સાબિત થાય છે. જેમ કે દીપબંદરમાં જઈ અને એમને જયરામભાઈ કંસારાને કહ્યું કે કબલગ કાંસા કૂટેગા, કબલગ હથોડી એરન, તો એ આપણા માટે નથી. આજે આજે જયરામભાઈ કંસારા ક્યાં છે? માલમાં. આજે જયરામભાઈ કંસારા ક્યાં બેઠા છે? તો માલમાં બેઠા છે. આજે આપણને કહી રહ્યા છે રાજી. એ દિવસે કહ્યું તું આપણને, 450 વર્ષથી કહી રહ્યા છે પીના તમાકુ, 450 વર્ષથી આપણને રાજ્ય શિખામણ આપી રહ્યા છે પીના તમાકુ છોડ દો. 450 વર્ષથી આપણે રોજ બોલીએ છીએ દર વર્ષે પીના તમાકુ, અને તૈયામાં વાતો તો રાજ્યની વાતો નહીં માનવી એવું આપણે નક્કી કરીને બેઠા છીએ. દાવો ક્યાંનો લીધો છે? બ્રહ્મસૃષ્ટિનો, પરમધામનો. અને નક્કી કર્યું છે કે રાજજી તો કે આપણે એમની કોઈ વાત સાંભળવાની. 450 વર્ષથી રાજજી કહી રહ્યા છે. હા, આજે કહે છે એવું નથી, 450 વર્ષથી કહે છે. અને દર વર્ષે વિતકમાં આપણે સાંભળીએ છીએ. રાજ્ય કહ્યું ને પીના તમાકુ, કોને કહ્યું તું? એ ત્યારે તો ભેરસેવ ઠક્કરને કીધું કે ચિંતામણીજીને કીધું. આજે ક્યાં છે ભેરસેવ ઠક્કર? આ ખુરશીમાં બેઠા. હા, આજે ક્યાં છે ચિંતામણી? આ સૌથી આગળ બેઠા મોઢામાં ડૂચો મારીને. એ તો કે રાજ્ય તો 450 વર્ષથી આપણે કે માનવાનું એમની વાત? માનવાનું? આપણે ક્યાં બ્રહ્મસૃષ્ટિ છીએ? આપણે બ્રહ્મસૃષ્ટિ છીએ? આ કોના માટે વિતકની ચર્ચા ચાલી રહી છે? સુંદર સાથી, આ વાત તો ગળે ઉતારવી છે આપણે. જો આ વાત એમના વચનોને માથે ન ચડીએ તો ધનીને ઓળખ્યા શું? ધનીએ કહેલા વચનોને આપણે માથે ન ચડાવીએ તો આપણે હજુ નથી ઓળખ્યા. આપણે હજુ મેરા ઠાકુરને જ પ્રાણનાથ માની રહ્યા છીએ.
મહારાજ ઠાકુર અને પ્રાણનાથ બે એક કે જુદા? મહારાજ ઠાકુર અને પ્રાણનાથ બે એક છે કે જુદા છે? જુદા. મહારાજ ઠાકુર તનનું નામ છે અને અંદર અક્ષરાતીત પરબ્રહ્મ જે બેઠા એ પ્રાણનાથ છે. પ્રાણનાથ ક્યારે ન મરે? પ્રાણનાથ દેહ ન છોડે. દેહ કોને છોડ્યો? મહારાજ ઠાકુરે. જેમ દેવચંદ્રજીનો તન છૂટ્યો તો મહારાજ ઠાકુરના તનમાં બેઠા. રાજ્ય છોડીને જતા રહ્યા આપણને? ના. અને મહારાજ ઠાકુરનું તન છોડ્યું તો રાજ્ય ક્યાં બેઠા? આજે અર્શ કર બેઠે ખસમ દિલ મોમિન કે આય કે. આજે બ્રહ્મસૃષ્ટિઓના દિલમાં બેસીને, મોમિનોના દિલમાં બેસી અને રાજજી લીલા કરી રહ્યા છે. એ તન કોઈ પણ હોય, અમે બેસી માન કે ચર્ચા કરીએ તો આ ચર્ચા કરવાની મારી કે ડૉક્ટર સાહેબની અમારી હેસિયત નથી. એક શબ્દ બોલવાની આ સંસારમાં કોઈની હેસિયત નથી. આ કોણ બોલાવડાવે? રાજજી. એના હુકમ વગર કોઈ એક શબ્દ પણ બોલી શકે નહીં. એવી રીતે આજે ધામધની આપણી વચ્ચે આ વાતોને જાહેર કરી રહ્યા છે. હવે કહે છે તમે વાણી અને વિતકને એટલા માટે લાગવું છે. આપણે વિતકની હવે શરૂઆત થાય છે. આગળ કહે છે આગે અપની વિતક. હવે આગળ આપણી વાતો શરૂ થાય છે અને એ વાતો પ્રાસંગિક છે. એ દિવસે હતી તો એમાંથી આપણે શીખ લેવી છે કે આજે વર્તમાનમાં આજે આપણે શું કરવું છે. આ કોઈ વીતી ગયેલી વાતો નથી. વિતક સાહેબ એટલે વીતી ગયેલી વાતો નહીં કે આજથી 450 વર્ષ પહેલા જે લીલા થઈ ગઈ એ લીલાનું વર્ણન અહીં આગળ ચાલી રહ્યું છે. ના, આ વર્તમાન છે. નહીતર તો જૂની વાતો યાદ કરીને શું ફાયદો થાય આપણને? 450 વર્ષ પહેલા જે ઘટનાઓ ઘટી એ થઈ ગઈ. આજે શું ફાયદો યાદ કરીને? પણ આજે આપણા માટે એક એક પ્રસંગ રાજ્ય યાદ કરીને કહે છે કે આપણી આત્મ કેવી રીતે જાગૃત થાય. શ્રી 5 પદ્માવતીપુરી ધામ પન્નાની અંદર બંગલાજી દરબારમાં બિરાજમાન થઈ ધામધની આપણને પરમધામના જે સુખ, પરમધામની જે લજ્જત આપી રહ્યા હતા એ લજ્જત આપણે આજે લેવી છે. આજે આપણે આપણા મૂળ સ્વરૂપને યાદ કરવું છે. પરમધામ મૂળ મિલાવાને જ્યાં આપણું મૂળ તન બિરાજમાન છે એ યાદ કરી સુરતા પાછી પહોંચાડી આત્મજાગૃતિના માર્ગે આપણે આગળ વધવું છે. અને એના માટે આવી તક છે. આ એક એક ઘટના રાજ્ય આપણને યાદ કરાવે છે. પાંચમના દિવસે લાલદાસજી વિતક લખવાની શરૂઆત કરી. કેશવદાસજીએ વાણીની જીલ્દ બાંધવાની શરૂઆત કરી. જુઓ, રાજ્યએ એમને જે જવાબદારી સોંપી હતી એ જવાબદારી એમને પૂર્ણ કરી. સિંહાસન ઉપર વાણી પધરાવી અને જેવા પ્રણામ કર્યા ત્યાં જ એમને તન પોતાના છોડી દીધા. ધનીએ જે કામ સોંપ્યું હતું એ કામ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી. પછી અમારે શું કામ આવે? તનની શું જરૂર છે? તન એમને છોડી દીધા. આ કામ રાજ્યે એમના તનના માધ્યમથી કરાવડાવ્યું. હવે આજે આપણે એ એક એક વચનો, એટલા માટે પાંચમથી આપણે વિતકની શરૂઆત કરીએ છીએ કે પાંચમથી વિતક લખવાની શરૂઆત થઈ હતી તો એ શરૂઆત આપણે પાંચમથી વિતકની ચર્ચા કરવાની શરૂઆત કરીએ અને એ ચર્ચામાં ધામધનીને યાદ કરી આપણા નિજ સ્વરૂપમાં જાગૃત થઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ સુંદર.